AT51 માઇક્રોકન્ટ્રોલરની દુનિયામાં એક સફર કરીએ. આ એક એવી નાનકડી ચીપ છે જેણે અસંખ્ય ઉપકરણોને તમે જાણો છો જીવંત કર્યા છે. પણ આજે આપણો ફોકસ એના પર છે કે આ ચીપ ગણિતનો જાદુ કેવી રીતે કરે છે. તો ચાલો એના રહસ્યોને નજીકથી જાણીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે ને કે આટલી સાદી દેખાતી ચીપ આટલું બધું જટિલ ગણિત, મતલબ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધું કેવી રીતે કરી લેતી હશે? વેલ, આનો જવાબ એના આર્કિટેક્ચરની અંદર છુપાયેલો છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે આખરે આ બધું થાય છે કેવી રીતે. તો શરૂ કરીએ AT51 ના અંકગણિત ટૂલકિટથી. જો AT51 પાસે ટોટલ 111 સૂચનાઓનો એકદમ સૂચના એટલે ઇન્સ્ટ્રક્શન. અમુક વાર પ્યોર ગુજરાતી ઘણી વાર આપણે નડી જાય. આ એક છે એને ઇન્સ્ટ્રક્શનનું સૂચના કરનાર આવો ફૂલ સેટ છે જે 5 અલગ અલગ ગ્રુપમાં વહેંચાયેલો છે. પણ આજે આપણું ધ્યાન ફક્ત અને ફક્ત અરિથમેટિક ગ્રુપ પર રહેશે. કેમ? કારણ કે આ એ જ સાધનો છે જેનો ઉપયોગ કરીને AT51 ગણિતની બધી માયાજાળ કરે છે. ઓકે, તો સરવાળા અને બાદબાકીની મૂળભૂત બાબતો. હવે કોઈ પણ ગણિતનો પાયો શું હોય? સરવાળો, રાઈટ? તો ચાલો આપણે પણ 8051 ની સૌથી બેઝિક પણ કદાચ સૌથી શક્તિશાળી સૂચના ADD થી જ શરૂઆત કરીએ. કારણ કે મોટા ભાગની ગણતરીઓ આના પર જ આધાર રાખે છે. હવે કોઈ પણ ગણતરી કરતા પહેલા આપણે 8051 ના હૃદયને સમજવું પડશે, અને એ છે રજિસ્ટર A, જેને એક્યુમ્યુલેટર પણ કહેવામાં આવે છે. કેમ ભાઈ એક્યુમ્યુલેટર? કારણ કે એનું કામ જ છે બધું એકઠું કરવાનું, એટલે કે એક્યુમ્યુલેટ કરવાનું. તમે કોઈ પણ ગણતરી કરો, એનું ફાઇનલ રિઝલ્ટ તો આ A રજિસ્ટરમાં જ આવીને સ્ટોર થશે. એટલે કે આ જ ગાણિતિક ક્રિયાઓનું સેન્ટર પોઈન્ટ છે. 8051 પ્રોગ્રામિંગમાં એક નાનકડો સિમ્બોલ હેશટેગ બહુ મોટો ફરક પાડી શકે છે. જો હેશટેગ 25 લખેલું હોય તો એનો સીધો મતલબ છે નંબર 25. પણ જો એમાંથી હેશટેગ કાઢી નાખવામાં આવે અને ખાલી 25 લખેલું હોય તો એનો અર્થ છે મેમરી લોકેશન 25 પર જે કિંમત છે તે. આ નાનકડો તફાવત છે, પણ પ્રોગ્રામમાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. એટલે આ સમજવું બહુ જ જરૂરી છે. હવે 8051 ની ફ્લેક્સિબિલિટી તો જુઓ. એડ સૂચના એક જ છે, પણ એને વાપરવાની 4 અલગ અલગ રીતો છે. તમે સીધો ડેટા એટલે કે તાત્કાલિક ડેટા ઉમેરી શકો, કોઈ બીજા રજિસ્ટરમાં રહેલી કિંમત ઉમેરી શકો, કોઈ ચોક્કસ મેમરી એડ્રેસ પરથી ડેટા લાવીને ઉમેરી શકો, અથવા તો કોઈ રજિસ્ટર જે એડ્રેસ તરફ ઈશારો કરતો હોય ત્યાંથી પણ ડેટા લાવી શકો છો. એક જ કામ કરવાની કેટલી બધી રીતો. હવે અહીં એક બહુ જ અગત્યની વાત યાદ રાખવા જેવી છે. જ્યારે પણ સરવાળો કરવામાં આવે ત્યારે જવાબ ખાલી એ રજિસ્ટરમાં જ નથી હોતો. ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે બે સૌથી મોટી 8 બીટ સંખ્યાઓ એટલે કે FF અને FF નો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? 1FE. હવે આમાંથી જે FE છે એ તો એ રજિસ્ટરમાં સ્ટોર થઈ જશે, પણ પેલા વધારાના 1 નું શું? એ ક્યાં જશે? વેલ, એ જશે કેરી ફ્લેગમાં. એટલે સાચો અને પૂરો જવાબ જાણવા માટે હંમેશા કેરી ફ્લેગ પર નજર રાખવી જ પડે. હવે એક મજેદાર વાત જાણવા જેવી છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ 8051 પાસે સાદી બાદબાકી કરવા માટે કોઈ સીધી સૂચના જ નથી. એની પાસે છે સબ B, જેનો મતલબ થાય છે સબટ્રેક્ટ વિથ બોરો. એટલે કે એ હંમેશા કેરી ફ્લેગને પણ બાદબાકીમાં ગણે છે. તો પછી જો આપણે સાદી બાદબાકી કરવી હોય તો એના માટે એક નાનકડી યુક્તિ છે. પહેલા CLRC કમાન્ડથી કેરી ફ્લેગને 0 કરી દેવાનો અને પછી સબ B નો ઉપયોગ કરવાનો. બસ થઈ ગઈ સાદી બાદબાકી. આ એક નાની પણ ખૂબ જ કામની ટ્રીક છે. ઓકે, તો અત્યાર સુધી આપણે 8 બીટની વાત કરી, પણ જો 8 બીટના પ્રોસેસરને 16 બીટ જેવી મોટી સંખ્યાઓ સાથે કામ કરવું હોય તો શું? એ કેવી રીતે કરશે? વેલ, અહીં જ કેરી ફ્લેગ પોતાનો અસલી જાદુ બતાવે છે. એ બે નાના 8 બીટ ઓપરેશન્સ વચ્ચે એક પુલની જેમ કામ કરે છે અને બંનેને જોડીને એક મોટું 16 બીટનું પરિણામ તૈયાર કરે છે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. 16 બીટનો સરવાળો કરવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી દઈશું. પહેલા આપણે બંને સંખ્યાના નીચલા 8 બીટ એટલે કે લોઅર બાઇટ્સનો સરવાળો કરીશું. ધારો કે તે FF અને 01 છે. હવે આ બંનેને ADD કરતા પરિણામ શું આવશે? 0. પણ એક કેરી ઉત્પન્ન થશે જે સીધી જઈને કેરી ફ્લેગને 1 પર સેટ કરી દેશે. આ હતો પહેલો ભાગ. અને હવે એક કેરીનો ઉપયોગ કરવાનો સમય છે. હવે આપણે બંને સંખ્યાના ઉચ્ચ 8 બીટ એટલે કે હાયર બાઇટ્સનો સરવાળો કરીશું. પણ આ વખતે આપણે ADD નહીં પણ ADDC સૂચનાનો ઉપયોગ કરીશું. એનું નામ જ છે એડ વિથ કેરી. આ સૂચના શું કરે છે
કે એ બે સંખ્યાનો સરવાળો તો કરે જ છે, પણ સાથે સાથે પહેલા સ્ટેપમાંથી આવેલી કેરીને પણ એમાં ઉમેરી દે છે, અને બસ આ રીતે આપણો 16 બીટનો સરવાળો એકદમ સચોટ અને પૂરો થાય છે. સારું, સરવાળા બાદબાકી તો થયા. હવે વાત કરીએ ગુણાકાર, ભાગાકાર અને બીજા કેટલાક વિશિષ્ટ સાધનોની. આ સૂચનાઓ થોડી ખાસ છે, કેમ કે એ એક જ વારમાં પોતાનું કામ પૂરું કરી દે છે, અને એમની કામ કરવાની રીત પણ સરવાળા બાદબાકીથી થોડી જુદી છે. અહીંયા 8051 ના ડિઝાઇનની એક વિચિત્ર વાત સામે આવે છે. જો એની પાસે 16 બીટના ડેટા પોઇન્ટરની કિંમત 1 થી વધારવા માટે ઇન્ક્રીઝ DPTR સૂચના છે, પણ નવાઈની વાત એ છે કે એને 1 થી ઘટાડવા માટે કોઈ DEC DPTR સૂચના છે જ નહીં. હવે આવું કેમ? કારણ કે એ જમાનામાં ડિઝાઇનર્સનો હેતુ હતો કે સૂચનાઓનો સેટ શક્ય તેટલો નાનો અને સરળ રહે. હવે ગુણાકાર એટલે કે MUL અને ભાગાકાર એટલે કે DIV, આ બંને સૂચનાઓ A અને B રજિસ્ટરનો બહુ જ સ્માર્ટ રીતે ઉપયોગ કરે છે. MUL AB શું કરે? એ A અને B માં રહેલી સંખ્યાઓનો ગુણાકાર કરે ને 16 બીટનું પરિણામ આપે છે, જેનો નીચલો 8 બીટનો ભાગ A માં જાય છે અને ઉચ્ચ 8 બીટનો ભાગ B માં. જ્યારે DIV AB માં A ને B વડે ભાગવામાં આવે છે, અને પછી જે ભાગફળ આવે એ A માં, અને જે શેષ વધે એ B રજિસ્ટરમાં સ્ટોર થાય છે. અને અહીં પ્રોગ્રામર્સ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સેફટી ફીચર છે. શું થાય જો ભૂલથી પણ કોઈ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન કરવામાં આવે? ગણિતમાં તો એ શક્ય નથી, તો 8051 શું કરશે? એ તરત જ ઓવરફ્લો ફ્લેગ એટલે કે OV ફ્લેગને 1 પર સેટ કરી દેશે. 5 divided by 0 કેટલા થાય? કેટલા થાય? 5 divided by 0 કરીએ તો 5 ભાગ્યા 0 કેટલા થાય? હા, તો મારો બહુ ફેવરિટ સવાલ બહુ વખત પૂછ્યો છે કે કોઈ પણ વખત કોઈ સંખ્યાને 0 વખત ડિવાઈડ કરીએ તો પોસિબલ છે નહીં. એટલે ભૂલથી કેલ્ક્યુલેટરની અંદર કોઈ એવું ટ્રાય કરે કે ભાઈ 5 divided by 0, તો એ ઇન્ફાઇનાઇટ લખવું એને કઈ રીતે ખબર પડે? તો ઓવરફ્લો ફ્લેગ છે એ શું થઈ જાય? 0. તમે 5 ભાગ્યા 0 કરશો તો 5 નંબર કયા રજિસ્ટરમાં જશે? A માં. પહેલી સંખ્યા હંમેશા ક્યાં જશે? A માં. બીજી સંખ્યા ક્યાં જશે? B માં. એટલે એ ચેક કરી લેશે કે જો B માં નંબર 0 હોય તો ડાયરેક્ટ ઓવરફ્લો ફ્લેગ શું થઈ જશે? 1 થશે. એટલે ખબર પડી જશે કે આ ઓપરેશન પોસિબલ છે નહીં. અને એના માટે જે પણ તમારે ડિસ્પ્લે કરાવવું હોય કે ઇન્ફાઇનાઇટ લખવું કે આ નંબર પોસિબલ નથી કે નોટ પોસિબલ, એનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય. આ એક ચેતવણી છે, એક સિગ્નલ છે કે જે પરિણામ આવ્યું છે એ ખોટું છે અને એના પર ભરોસો કરી શકાય નહીં. ચાલો હવે વાત કરીએ 8051 ના સૌથી હોશિયાર ટૂલની. આ એક એવી સૂચના છે જે માણસ અને મશીન વચ્ચેના ટ્રાન્સલેટર જેવું કામ કરે છે. આપણે માણસો દશાંશ પદ્ધતિમાં વિચારીએ છીએ, જ્યારે મશીન હેક્સાડેસિમલ ભાષા સમજે છે. આ સૂચના આ બંને વચ્ચેના અંતરને પૂરી દે છે. આ વાત સમજવા માટે એક મજેદાર કોયડો જોઈએ. આપણા માટે 25 + 25 કેટલા થાય? 50. સિમ્પલ છે. પણ 8051 માટે જવાબ છે 48. આવું કેમ? કારણ કે પ્રોસેસર દશાંશમાં નહીં પણ હેક્સાડેસિમલમાં વિચારે છે. તો સવાલ એ છે કે આ ગેરસમજને દૂર કેવી રીતે કરવી? અને આ સમસ્યાનો ઉકેલ છે એક જાદુઈ સૂચના DAA. એનું પૂરું નામ છે ડેસિમલ એડજસ્ટ આફ્ટર એડિશન. એના નામ પ્રમાણે આ સૂચના સરવાળો થઈ ગયા પછી એના પરિણામને તપાસે છે અને બહુ જ હોશિયારીથી એ હેક્સાડેસિમલ જવાબને આપણા જાણીતા દશાંશ સ્વરૂપમાં ફેરવી નાખે છે. તો આ DAA કામ કેવી રીતે કરે છે? એનો તર્ક બહુ જ સ્માર્ટ છે. એ પરિણામને 2-4 બીટના ટુકડાઓમાં, જેને નિબલ કહેવાય છે, એમાં વહેંચી દે છે. પછી એ ચેક કરે છે. જો નીચલો નિબલ 9 કરતા મોટો હોય તો એ જવાબમાં 6 ઉમેરી દે છે, અને જો ઉચ્ચ નિબલ 9 કરતા મોટો હોય તો એ 60 ઉમેરી દે છે. બસ આટલો સરળ સુધારો અને હેક્સાડેસિમલ જવાબ પાછો દશાંશમાં આવી જાય છે. ચાલો આની શક્તિને છેલ્લી વાર ચકાસીએ. આપણે બે સૌથી મોટી 2 આંકડાની દશાંશ સંખ્યાઓ લઈએ, 99 + 99. હેક્સાડેસિમલમાં એનો જવાબ કંઈક વિચિત્ર જ આવશે, પણ જેવી જ એના પર DAA સૂચના ચલાવવામાં આવે 8051 તરત જ સાચો જવાબ આપશે 198. આ છે DAA નો અસલી જાદુ. અને આ આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે. DAA જેવી સૂચનાઓ એ વાતનો પુરાવો છે
કે મશીનનો તર્ક અને આપણી માનવ વિચારસરણી કેટલી અલગ હોઈ શકે છે. આ એ વિચારવા મજબૂર કરે છે કે જો હાર્ડવેર ડિઝાઇનમાં આવા હોશિયાર એડજસ્ટમેન્ટ્સ કરવા પડતા હોય તો મશીન તર્ક અને માનવ ઇરાદા વચ્ચે હજુ બીજા એવા કયા અંતર હશે જે શોધવાના બાકી છે. આજના આખા લેક્ચરમાં આપણે આટલી વસ્તુ શીખવાની. ચાલો સ્ટાર્ટ કરીએ. કોઈએ 3-4 દિવસ ગયા એમાં માઇક્રો કંટ્રોલર વાંચ્યું ખરા? ઘરે કોઈએ વાંચ્યું હોય એવું? સોરી, ખોટો સાઉન્ડ. પેપર જોવાની મજા આવશે. મારી પાસે ચેક કરવા આવે તો સારું. ચલો તો હવે આજથી આપણે શું ચાલુ કરી રહ્યા છે? ઇન્સ્ટ્રક્શન સેટ સમજવાનું ચાલુ કરીએ. ટોટલ કેટલી ઇન્સ્ટ્રક્શન છે? તો કે 111 ઇન્સ્ટ્રક્શન છે. 8051 માં કુલ 111 ઇન્સ્ટ્રક્શન છે. એને આપણે કેટલા પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ છીએ? તો કે 5 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. અને એમાંથી આજે આપણે જે સેટ જોવાના છે એ છે એરિથમેટિક સેટ. એરિથમેટિક એટલે કે એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન. આ 4 વસ્તુ જો મારે 8051 પાસે કરાવવી હોય તો મારે કઈ કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ કરવી પડે એના વિશે આપણે આજે ડિટેલમાં જોવાનું. એટલે આ છે અત્યારે અહીંયા દેખાતું નથી પણ પહેલું છે એરિથમેટિક ગ્રુપ, બીજું છે બ્રાન્ચિંગ ગ્રુપ, પછી છે બુલિયન ગ્રુપ, ડેટા ગ્રુપ અને લોજિક ગ્રુપ કરીને છે. નેક્સ્ટ જો તમે એડ્રેસિંગ મોડ પરફેક્ટ સમજ્યા હોય તો તમને આ બધી જ ઇન્સ્ટ્રક્શન સમજવામાં કોઈ વાંધો આવવાનો નથી. જેમ કે હું એવું કહું છું કે એડ #25. પહેલા આપણે પહેલો નંબર શું ઇન્ડિકેટ કરે છે? ધારો કે એડ છે એ શું ઇન્ડિકેટ કરે છે? શું કામ કરવાનું છે? એક્શન દેખાડે છે. ધારો કે આપણા ઇન્સ્ટ્રક્શન આપણે કેટલા ભાગમાં ડિવાઈડ કરેલી છે? 3. એમાં પહેલો પાર્ટ શું દેખાડે છે? એક્શન. શું કામ કરવાનું છે? ધારો કે એડ છે તો સરવાળો કરવાનો, સબ છે તો સબટ્રેક્શન કરવાનું છે, મલ લખ્યું છે તો મલ્ટીપ્લિકેશન કરવાનું છે, div લખ્યું છે તો ડિવિઝન કરવાનું. એવી રીતે મૂવ લખ્યું છે MOV તો ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું. બરાબર? તો પહેલું હંમેશા તમને શું દેખાડશે? એક્શન એટલે કે તમારે શું કામ કરવાનું. બીજું દેખાડશે તમારું ડેસ્ટિનેશન એટલે કે કોના ઉપર ક્યાં લઈ જવાનો છે ડેટા. ત્રીજું ક્યાંથી લઈ જવાનો છે, તમારો સોર્સ શું છે. સોર્સની અંદર બે વસ્તુ હોઈ શકશે. અચ્છા 3. એક હશે હેશટેગ, એક હશે એમનેમ નંબર અને એક હશે @. હેશટેગ હશે એ શું દેખાડતું હશે? ડેટા. એટલે મને એવું ખબર પડે કે ભાઈ મારી ઇન્સ્ટ્રક્શનની અંદર હેશ પછી જે લખ્યું છે એ શું છે? ડેટા. એટલે કે ડેટા 25 ને મારે ક્યાં લઈ જવાનો છે? એમાં લઈ જવાનો છે. એવું ક્યારે હોત? જ્યારે ઇન્સ્ટ્રક્શન શું હોત આગળ? મૂવ. પણ અત્યારે ઇન્સ્ટ્રક્શન કઈ છે? એડ. એટલે કે એની અંદર જે બે આંકડાનો નંબર છે, હું કેમ બે આંકડા બોલું છું? એ કેટલા બીટનું રજિસ્ટર છે? 8 બીટનું રજિસ્ટર છે. 8 બીટના રજિસ્ટરને હેક્સાડેસિમલ કેટલા નંબરથી દેખાડી શકાશે? 2 નંબરથી દેખાડી શકાશે. હા, તો અહીંયા ધારો કે 25 લખેલું છે એટલે એની અંદર 25 નંબર છે. એની અંદર કયો નંબર એડ કરવાનો છે? 25 એડ કરવાનો. એટલે એની અંદર 25 હશે અને તમારે શું એડ કરવાનો છે? 25. એટલે સિમ્પલી જો હું કહું છું કે 25 + 25 એ ઓપરેશન અહીંયા આપણે કરી રહ્યા છીએ. કેમ? કારણ કે મને પહેલેથી ખબર છે કે એમાં કયો નંબર પડેલો છે?
25 ધારો કે મને કોઈ એવું કહે કે 25 વત્તા 25 નંબર લખવાનો પ્રોગ્રામ લખો, તો પહેલા હું શું કરીશ? a ની અંદર શું નાખી દઈશ? 25. તો એના માટેનો કોડ શું લખીશ? move a,#25. એટલે એનો મતલબ એડ અત્યારે નહીં, પહેલા હું શું કરી રહ્યો છું? a ની અંદર 25 નંબર નાખી રહ્યો. કઈ રીતે? તો એ વખતે મેં ઇન્સ્ટ્રક્શન કઈ લખી? move a,#25. એટલે કે 25 નંબરને ક્યાં લઈ જાઓ? a ની અંદર લઈ જાઓ. હવે હું ઇન્સ્ટ્રક્શન કઈ લખીશ? add a,#25. એનો મતલબ a ની અંદર જે વેલ્યુ છે એની અંદર કયો નંબર એડ કરો? 25. એટલે ઓપરેશન કેવું થઈ ગયું? 25 + 25. ધારો કે મારે ઓપરેશન કરવું છે 7 + 25, તો હું શું લખીશ? move a,#07. બે આંકડા લખવા પડશે હેક્સાડેસિમલ એટલે કોઈ ફ્રેન્ડને લઈ જવો છે સાથે? અચ્છા, એસી ચાલુ કરી દો, કારણ કે અત્યારે વાતાવરણ એવું છે તો ઘણા બધાને ચાલુ કરી દે બેટા, બંને એસી ચાલુ કરજો. પહેલું સુખ તે જાતે નથી. તબિયત બધું સારું હશે તો આવડતું હશે એક્ઝામમાં લખાશે, પણ એવું નહીં એનો મતલબ કે આરામથી પડ્યા જવું. તબિયત સારી રાખો, જોડે જોડે નોલેજ બી વધારે. સારું, તો સાઈડ બાય સાઈડ ઇન્સ્ટ્રક્શનની સાથે સાથે આપણે શું સમજી રહ્યા છે કે ધારો કે આપણને પ્રોગ્રામ પૂછાય તો આપણે કઈ રીતે ઇન્સ્ટ્રક્શન લખતા. પહેલા 16 જે પ્રોગ્રામ છે આપણી બુકની અંદર, પહેલા 16 પ્રોગ્રામ આપ્યા છે એ આવા નાના નાના પ્રોગ્રામ જ છે કે ભાઈ કોઈ પણ એસેમ્બલી લેંગ્વેજની શરૂઆત ક્યાંથી થશે? તો કે org 0000h. પહેલી લાઈન કોઈ પણ 8051 માં એસેમ્બલી પ્રોગ્રામ લખવો હોય તો બાય ડિફોલ્ટ એની પહેલી લાઈન શું લખી દેવાની? org org 000h. પહેલી લાઈન થઈ ગઈ અને છેલ્લી લાઈન શું હશે? end. ધારો કે એક્ઝામમાં પૂછાય અથવા તમને વાઇવામાં પૂછાય કે ક્યાંય પણ પૂછાય, કઈ ના આવડે તો આપણને બે લાઈન બાય ડિફોલ્ટ આવડી કઈ? org 0000h અને end. પેલું કહે ને કે ભાઈ પ્રેઝન્ટેશન બનાવી દીધું, તો કે હા, તો કે પહેલી સ્લાઇડ બનાવી છે અને છેલ્લે શું લખી દીધું છે? થેન્ક યુ. વચ્ચેનું બધું બાકી છે. એટલી આ બે લાઈન તમને પહેલા આવડી જવી જોઈએ કે ગમે ત્યારે કોઈ પૂછે કે એસેમ્બલી પ્રોગ્રામ લખો તો હું શું કરીશ? પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરીશ? org 0000h અને એન્ડ ક્યાં? એટલે છેલ્લી લાઈન કઈ હશે? end. આટલું લખશો એટલે સામેવાળાને એટલું ખબર પડશે કે આને એ ખબર છે કે પ્રોગ્રામ લખાય કઈ રીતે. નથી ખબર, એ શું નથી ખબર? લોજિક ડેવલપ કરતા આવડ્યું નથી, પણ એને બેઝિક સ્ટ્રક્ચર ખબર છે કે ભાઈ પ્રોગ્રામની શરૂઆત આ રીતે થાય અને એન્ડ આવી રીતે થાય. એટલે હવે હું કહું છું કે જો મને એવું પૂછે એક્ઝામમાં કે રાઇટ અ એસેમ્બલી પ્રોગ્રામ ટુ એડ 05 and 07, તો હું શું કરીશ? પહેલી લાઈન કઈ હશે? જો org 0000h. બીજી લાઈન કઈ હશે? મારે કોને કોને એડ કરવાના છે? 5 અને 7. આપણો પહેલો નંબર કયો છે? 5. તો આપણે પહેલો નંબર ક્યાં લઈ જશું? એમાં. હંમેશા કોઈ પણ ઓપરેશન થાય એમાં પહેલો નંબર ક્યાં હશે? એમાં. એટલે મારે એમાં શું લઈ જવું પડે? 5. તો હું ઇન્સ્ટ્રક્શન કઈ લખીશ? move a,#05. બાજુમાં h લખવું હોય તો લખી શકો જેથી ખબર પડે કે આ નંબર કયો છે? હેક્સાડેસિમલ નંબર રિપ્રેઝન્ટ કરે. એટલે હવે આપણે શું કરી દીધું? a ની અંદર કયો નંબર લઈ ગયા? 5. હવે બીજી ઇન્સ્ટ્રક્શન કઈ આવશે? add a,#07h અને છેલ્લે શું લખી દેશું? end. તો આ તમારો પ્રોગ્રામ થઈ ગયો. તમે બુકની અંદર પ્રોગ્રામ જોશો તો પહેલા 16 પ્રોગ્રામ આવા જ છે કે રજિસ્ટરની વેલ્યુ એડ કરો,
અથવા તો બે નંબર એડ કરો અથવા એની અંદર ડેટા ટ્રાન્સફર કરો અથવા કોઈ રજિસ્ટરમાં ડેટા ટ્રાન્સફર કરો, તો પ્રોગ્રામ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. ખાલી તમને શું ખબર હોવી જોઈએ? સિન્ટેક્સ ખબર હોવી જોઈએ. એટલે મેં શું કર્યું છે? એડ a,#25. એની જગ્યાએ આવું લખ્યું હોય તો એડ a,25 લખ્યું છે તો શું છે? 25 ઉપર જે નંબર લખ્યો છે, 25 ઉપર જે નંબર છે, 25 ના એડ્રેસ ઉપર જે નંબર છે, એને તમે શેની અંદર એડ કરો? એક્યુમ્યુલેટરમાં એડ કરો. એટલે આવો જ્યારે પ્રોગ્રામ પૂછાય ત્યારે મારે પહેલા શું કરવું પડશે? 25 નંબરના લોકેશન ઉપર શું નાખવું પડશે? ડેટા નાખવો પડશે. 25 નંબર ઉપર મારે 05 સ્ટોર કરવા છે. મારો ડેટા શું છે? 05. તો શું ઇન્સ્ટ્રક્શન લખીશ? મૂવ. મારે હું શું કહું છું સાંભળો, મેમરી લોકેશન 25 ઉપર મારે ડેટા શું સ્ટોર કરવો છે? 05. તો કઈ ઇન્સ્ટ્રક્શન માં આપણે મૂવ. વેરી ગુડ. move 25, S05. વેરી મૂવ. પછી શું લખ્યું? 25. આગળ હેશ લગાડ્યું નથી. મતલબ શું કહે છે કે મારું ડેસ્ટિનેશન શું છે? 25 નંબરનું એડ્રેસ. એમાં શું મૂવ કરવાનું છે? તો પાછળ શું લખાયું? #05. 05 શું છે? ડેટા. ક્યાં લઈ જવાનો છે એને? 25 નંબરના એડ્રેસમાં. એટલે ખાલી એક જ ઇન્સ્ટ્રક્શન મૂવ 25,#05. આની મદદથી તમે શું કર્યું? તો કે મેમરીની અંદર 25 નંબરનું એડ્રેસ ક્યાં હશે? રેમમાં. રોમમાં હોવાનું નથી. રોમનું એડ્રેસ કેટલા બીટનું છે? 4 આંકડાવાળું છે. બરાબર. આપણે પહેલા જ વાત કરી કે ભાઈ મૂવ ઇન્સ્ટ્રક્શનમાં જ્યાં તમે એડ્રેસ કરો છો, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, એ ખાલી ને ખાલી રેમ માટે છે. તો રેમની અંદર 25 નંબરના એડ્રેસમાં આપણે 05 નંબર લઈ જવો હોય તો ઇન્સ્ટ્રક્શન સિમ્પલ આવશે મૂવ 25,#05. પછી શું કરશું? એડ. વેરી ગુડ. a,25. એટલે કે 25 નંબરના જે કન્ટેન્ટ છે એને કોની સાથે એડ કરો? એની અંદર જે ડેટા છે એની સાથે એડ કરો. મૂવ લખો છો એનો મતલબ તમે ડેટાને મૂવ કરી દો. એડ લખો છો એનો મતલબ તમે જે કન્ટેન્ટ છે એને આગળનું જે રજિસ્ટર તમે લખો છો, ધારો કે A લખો, R0 લખો, R1 લખો, જે પણ લખો એના કન્ટેન્ટ સાથે એડ કરી રહ્યા છો. નેક્સ્ટ લેવલ. મોટા ભાગની ગણતરી એ એટલે કે એક્યુમ્યુલેટરમાં થાય છે. એવું આપણે કેમ કહીએ છીએ? તો કે બધા જ એરિથમેટિક ઓપરેશન વખતે પહેલો ડેટા ક્યાં સ્ટોર થવાનો છે? A. બીજો ડેટા ક્યાંથી આવશે? તો ડાયરેક્ટ આવી શકે, રજિસ્ટરમાંથી આવી શકે, રજિસ્ટર દ્વારા દેખાડાતા એડ્રેસમાંથી આવી શકે. પણ પહેલો ડેટા તો હંમેશા ક્યાં હશે? A માં. રિઝલ્ટ પણ ક્યાં હશે? A માં. રિઝલ્ટનું સ્ટેટસ ક્યાં હશે? રિઝલ્ટ એમાં ને રિઝલ્ટનું સ્ટેટસ બી એમાં. પોસિબલ છે એવું? PSW રજિસ્ટરમાં. રિઝલ્ટનું સ્ટેટસ જોવું હોય તો PSW ચેક કરો, રિઝલ્ટ જોવું હોય તો શું ચેક કરો? એ ચેક. જો એડિશન અને સબટ્રેક્શનમાં વાંધો નથી. એડિશનમાં ધારો કે તમે બે નંબરનું એડિશન કરો, મોટામાં મોટો બે આંકડાનો નંબર કયો પોસિબલ છે? મોટો બે આંકડાનો 9 નંબર ક્યારે આવે? જ્યારે ડેસિમલ સિસ્ટમ હોય તો. આપણે તો શેમાં કામ કરી રહ્યા છે? હેક્સામાં. તો હેક્સામાં બે આંકડાનો સૌથી મોટો નંબર કયો આવે? એડ્રેસ તરીકે નંબર કહું છું, FF. FF એ સૌથી મોટો નંબર છે પોસિબલ. તો સૌથી મોટો સરવાળો કયો હશે? FF વત્તા FF. સિમ્પલી કહું, ડેસિમલમાં સૌથી મોટા બે આંકડા કયા છે? ડેસિમલમાં 99 વત્તા 99. જવાબ શું આવે? 198. 198. એવી રીતે હેક્સાડેસિમલમાં સૌથી મોટા બે આંકડા કયા છે? FF વત્તા FF.
જવાબ આવે 1FE. જવાબ શું આવે છે? 1FE. 1FE કેટલા આંકડા થયા? 3. હવે તમારો એક્યુમ્યુલેટર જવાબ જેમાં સ્ટોર થવાનો છે તો કેટલા આંકડા રાખવાનો છે? 2. એટલે જવાબ તો આવશે, એ તમે ચેક કરશો તો એમાં શું દેખાડશે? FE. પણ સાચો જવાબ શું છે? 1FE. તો તમારે કોઈ દિવસ એ જોઈને ડિસાઈડ કરવાનું નહીં, એ પણ જોવાનું અને સાથે શું જોવાનું? PSW જોવાનું, જેમાં કેરી ફ્લેગ છે. કેરી જુઓ તો કેરીમાં 1 લખ્યું છે, એનો મતલબ આપણને ખબર પડે કે આખો જવાબ શું છે? 1FE. કેરી ફ્લેગ જોવાનું કેમ કહું છું? ધારો કે ઓપરેશન હું એવું કરું છું, FE + 0. જવાબ શું આવશે? FE + 0 0. જવાબ શું આવશે? FE જ આવશે. તમે એ રજિસ્ટર ચેક કરશો તો શું દેખાડશે? FE. તમે FF + FF કરશો તો પણ જવાબ શું આવવાનો છે? 1FE. પણ એક્યુમ્યુલેટરમાં તો કેટલું દેખાડશે? FE જ દેખાડશે. તો એવું પોસિબલ છે કે બે સરવાળાનો જવાબ સરખો જ દેખાડે? ના. તો તમારે શું ચેક કરવું પડે? PSW ચેક કરો. કેરી ફ્લેગ 0 છે અને FE જવાબ આવે છે, એનો મતલબ જવાબ FE છે. પણ કેરી ફ્લેગ 1 છે અને જવાબ FE છે, તો આખો જવાબ શું છે? 1FE. ખ્યાલ આવે છે હું શું કહું છું? એડિશન અને સબટ્રેક્શનમાં મેક્સિમમ પોસિબલ નંબર કયો થવાનો છે તમારો? 3 આંકડા. પણ મલ્ટીપ્લિકેશન હશે, મલ્ટીપ્લિકેશન 2 8 બીટનું એડિશન કરો તો ટોટલ જવાબ આવે 9 બીટ. કેટલા બીટનો? 9. પણ 2 8 આંકડાનું 8 બીટનું મલ્ટીપ્લિકેશન કરો ને તો જવાબ આવશે 16 બીટ. કેટલા બીટનો? 16 બીટનો જવાબ આવે. તો તમને ખબર હોવી જોઈએ બંને વચ્ચે ડિફરન્સ શું હોવો અને જવાબ કઈ રીતે ચેક. એટલા માટે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનની અંદર તમે બીજી કોઈ રજિસ્ટરમાંથી વેલ્યુ લાવી શકતા નથી. બીજી વેલ્યુ હંમેશા કયા રજિસ્ટરમાં હશે? B. પહેલી વેલ્યુ શેમાં છે? A માં. બીજી વેલ્યુ શેમાં હશે? B માં. કમ્પલસરી. અને એટલા માટે એની ઇન્સ્ટ્રક્શન કેવી છે? મલ AB. વચ્ચે સ્પેસ બી નહીં, કોમા પણ નહીં. ધારો કે એડ કરવું છે તો આપણી ઇન્સ્ટ્રક્શન શું લખીએ છીએ? એડ A, R0 અથવા ડેટા અથવા એડ્રેસ ગમે. મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનમાં આપણે આખું કમ્બાઈન લખશું કે મલ A અને B, વચ્ચે કોઈ સ્પેસ નહીં, કોઈ કોમા નહીં, કશું જ નહીં. કારણ કે એનું રિઝલ્ટ કેટલા આંકડાનું આવે છે? 16 બીટનું એનું આંકડા આવે છે. એવી રીતે ડિવિઝનમાં શું આવશે? રિમાઇન્ડર આવશે અને શેષ. ધારો કે હું એવું કહું કે 56 / 7 કરવાના, ડેસિમલ સિસ્ટમ હોય તો તમારો ભાગાકાર કેટલો આવશે? 8. બચશે કેટલું? 1. 7 × 8 56 થાય. આપણે 57 લઈ લઈએ એટલે 7 × 8 56. તો બચ્યું 1 અને જવાબ શું આવ્યો ભાગાકારનો? 8. તો A ની અંદર 8 દેખાડશે અને B માં શું દેખાડશે? જે 1 બચ્યું 1. એક્યુમ્યુલેટર A શું દેખાડે છે? તમારી પ્રોસેસનો જવાબ. પણ કઈ કન્ડિશનમાં? ખાલી એડિશન અને સબટ્રેક્શન. જ્યારે તમે મલ્ટીપ્લિકેશન કરી રહ્યા છો અથવા ડિવિઝન કરી રહ્યા છો ત્યારે તમારે આખું રિઝલ્ટ જોવા માટે A અને P બંને રજિસ્ટર જોવા પડશે. તમે જ્યારે મલ્ટીપ્લિકેશન કરો છો અને જો 16 આંકડાનો જવાબ આવે છે તો એમાંથી હાયર બાઇટ હશે A માં અને લોઅર બાઇટ ક્યાં હશે? B માં. એટલે જો તમારો જવાબ આવે છે 1256 તો 12 આંકડો ક્યાં લખ્યો હશે? A માં અને 56 ક્યાં લખ્યા હશે? B માં. તો એ વખતે તમારે રિઝલ્ટ ચેક કરવા માટે શું જોવું પડશે? A અને B બંને. કારણ કે 2 8 બીટનું મલ્ટીપ્લિકેશનનો આન્સર કેટલો આવે છે? 16 બીટ આવે છે. 16 બીટ રાખવા હોય તો તમારે 2 8 બીટના રજિસ્ટરની જરૂર પડે. અને એટલા માટે કમ્પલ્શન આપણે કર્યું છે કે મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન હોય તો તમે B રજિસ્ટર સિવાય બીજો કોઈ રજિસ્ટર યુઝ કરી શકો નહીં. એડિશન ને સબટ્રેક્શનમાં શું ફ્લેક્સિબિલિટી રાખી છે કે ભાઈ તમે ડેટા ક્યાંથી લઈ શકો છો? રજિસ્ટરમાંથી લઈ શકો, એડ્રેસમાંથી લઈ શકો, એડ્રેસમાંથી લઈ શકો, ડાયરેક્ટ ડેટા આપી શકો. કેમ? કારણ કે એડિશન કરશો કે સબટ્રેક્શન કરશો ટોટલ આંકડા 9 જ થવાના છે અને 9મો બીટ દેખાડવા માટે તમે કેરી ફ્લેગનો યુઝ કરી શકવાના છે. પણ 16 આંકડાનું રિઝલ્ટ આવશે ત્યારે તમે કેરી ફ્લેગનો યુઝ કરી શકવાના નથી. એટલા માટે તમારે કમ્પલસરી એ વખતે B રજિસ્ટરની જરૂર પડશે. અને એટલા માટે
જો તમારે મલ્ટિપ્લિકેશન કરવો છે તો નંબર ધારો કે એવું તમને કીધું હોય કે R0 અને R1 ઉપર બે નંબર પડ્યા છે એનું મલ્ટિપ્લિકેશન કરો તો આપણે શું કરવું પડશે R1 માંથી ડેટા ક્યાં લઈ આવશું A માં R2 માંથી ડેટા ક્યાં લઈ આવશું B માં અને પછી A અને B નું શું કરશું મલ્ટિપ્લિકેશન કરવું એની અંદર તમે ડાયરેક્ટ R0 વાળી ઇન્સ્ટ્રક્શન લખશો કે મલ A, R0 એવું પોસિબલ છે ખ્યાલ આવે છે એડિશન અને સબટ્રેક્શન માં એ પોસિબલ છે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન માં એવું પોસિબલ જેવું તમે સાંભળો કે ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર કરવાનો છે તો કમ્પલસરી તમારે બંને ડેટા ક્યાં લઈ આવવો પડશે પહેલો ડેટા A માં અને બીજો ડેટા ક્યાં લઈ આવવો પડશે B માં અને પછી ઇન્સ્ટ્રક્શન વાપરી અને તમે એની પર પ્રોસેસ કરી શકશો ધારો કે મારી પાસે 16 બીટની સંખ્યા છે એટલે મને કોઈ એવું કહેશે કે 1250 વત્તા 1350 નો સરવાળો કરો તો મને પહેલો વિચાર શું આવે કે મારા એક્યુમ્યુલેટરમાં તો કેટલા બીટ આવવાના છે ખાલી 8 બીટ એટલે બે જ આંકડા આવવાના છે તમે તો મને કેટલા આંકડા આપ્યા છે 4 1250 એટલે કેટલા આંકડા થયા 4 તો હું 4 બીટનું ઓપરેશન કરી શકીશ નહીં તો એવું થવાનું નથી તમે 16 બીટ 32 બીટ 64 બીટનો પણ સરવાળો કરી શકો છો કઈ રીતે ધારો કે મને 1250 વત્તા 1250 કરવાના કીધા છે તો પહેલા હું કોનો સરવાળો કરીશ નીચે લોઅર બાઇટ એટલે કે 50 વત્તા 50 જે રિઝલ્ટ આવશે એને સ્ટોર કરીશ કેરી જનરેટ થઈ હશે એને ક્યાં મૂકીશ કેરી ફ્લેગ પછી હું કોનું એડિશન કરીશ 12 વત્તા 12 વત્તા કેરી તો તમારે જ્યારે કેરી એડ કરવાની હોય ત્યારે એની ઇન્સ્ટ્રક્શન આવી જશે એડ સી એટલે કે એડ વિથ કેરી 8 આંકડા કરતા મોટા આંકડાઓનું જ્યારે ઓપરેશન કરવાનું હોય ત્યારે તમારે કેરીને એડ કરવાની જરૂર પડે એટલા માટે એની ઇન્સ્ટ્રક્શન કઈ આવી છે એડ સી એટલે કે એડ વિથ કે સિમ્પલ એડ કરવું છે તો કઈ ઇન્સ્ટ્રક્શન છે એડ કેરી સાથે એટલે કે મોટા આંકડા છે 16 બીટ છે 24 છે 32 બીટનું ઓપરેશન કરવું છે તો તમારે કઈ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડશે એડ વિથ કેરી એટલે કે એડ સી એટલે લખ્યું છે જવા દે સબટ્રેક્શન નો નિયમ હવે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે ધારો કે એવું કહું કે 4 - 3 બરાબર હું 4 બોલું છું એનો મતલબ તમને શું સમજાય છે 0 4 - 0 3 અને નંબર કયા છે હેક્સાડેસિમલ 4 - 3 કરીએ તો જવાબ કેટલો આવશે 1 તો એના માટે કઈ બીજું કઈ ઓપરેશન કરવાની જરૂર પડી ના પણ હું તમને એવું કહું કે 17 - 9 તો 17 - 9 કહું તો પહેલા ઓપરેશન કયું થશે 7 - 9 7 - 9 પોસિબલ છે ના તો આપણે શું કરશું બોરો લઈશું એટલે બાજુમાંથી નંબર છે 1 છે એને શું કરશું કાપીને 0 કરી દેશું ને આ બાજુ 17 કરશું 17 - 9 કરશું એટલે શું આવે 8 પણ 8051 માં એવું કાપાકૂપી પોસિબલ છે કે અંદર જઈને આમ કટ કરો તો એ શું કરે છે બોરો લે છે એટલા માટે બાય ડિફોલ્ટ ઓપરેશનમાં ડાયરેક્ટ શેનાથી ચાલુ થાય છે સબ બી એમાં સબ નામની કોઈ ઇન્સ્ટ્રક્શન છે નહીં કે ભાઈ તમે જે બે આંકડાના ઓપરેશન કરવાના છો બધી વખતે તમને શેની જરૂર પડશે બોરો કરવાની જરૂર પડી શકે ધારો કે 17 - 9 કહું 16 - 8 કહું 14 - 8 કહું તો એ બધા કેસમાં આપણે શું કરવું પડે છે બોરો કરવાની જરૂર પડે એટલા માટે સબ નામની કોઈ ઇન્સ્ટ્રક્શન નથી ઇન્સ્ટ્રક્શન શું છે સબ બી હવે કોઈને થાય ને કે સર પીએસડબ્લ્યુ ની અંદર કેરી ફ્લેગ ગણવી કે બોરો શું હશે કઈ રીતે ખબર પડે કે કેરી છે કે બોરો હશે જો એડિશન નું ઓપરેશન થતું હોય તો કેરી ફ્લેગ શું દેખાડશે કેરી જો સબટ્રેક્શન નું ઓપરેશન થતું હશે તો કેરી ફ્લેગ શું દેખાડશે બોરો ખ્યાલ આવે છે એના માટે અલગથી બી લખવાની જરૂર છે નહીં કેરી ફ્લેગ જ છે જો એડિશન નું ઓપરેશન થતું હશે તો એ કેરી દેખાડશે સબટ્રેક્શન નું ઓપરેશન થતું હશે એટલે શું દેખાડશે બોરો દેખાડશે અને દરેક બે આંકડાના ઓપરેશનમાં બોરો જનરેટ થઈ હશે બોરો જનરેટ કરવાની જરૂર પડે તો એ વખતે બી ની વેલ્યુ કેટલી થઈ જશે એટલે કેરી ફ્લેગ ની વેલ્યુ કેટલી હશે 1 નહીં જરૂર પડે તો કેરી ફ્લેગ ની વેલ્યુ કેટલી હશે 0 એટલે સબટ્રેક્શન કરવાનું હોય તમને એવું કે ભાઈ બે આંકડાની બાદબાકી કરો ત્યારે આપણે જે ઇન્સ્ટ્રક્શન યુઝ કરવાના છે કઈ હશે સબ બી
એડ અને એડ સી બે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન છે, પણ સબટ્રેક્શન માટે સબ નામની કોઈ ઇન્સ્ટ્રક્શન છે નહીં. એ ઓલવેઝ કઈ છે? સબ બી. એટલે કે સબટ્રેક્શન વિથ બોરો. રાઈટ? એટલે કઈ રીતે કામ કરે છે? તો કે પહેલો આંકડો હંમેશા કયો હશે? a માઇનસ સોર્સ. ડાયરેક્ટ ડેટા આપી શકો, એડ્રેસ ઉપર ડેટા આપી શકો, પોઇન્ટર દ્વારા ડેટા આપી શકો, રજિસ્ટર દ્વારા ડેટા આપી શકો. માઇનસ શું કરશે? કેરી ફ્લેગ. કેરી ફ્લેગ એટલે એની અંદર આપણે શું કરશું? બોરો. જો છેલ્લો આંકડો હશે એ મોટો હશે નીચે કરતા, તો બોરો ફ્લેગની વેલ્યુ કેટલી હશે? 1. નહીં હોય તો બોરો ફ્લેગની વેલ્યુ કેટલી થઈ જવાની છે? 0. નેક્સ્ટ કરજો. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. ડેટા પોઇન્ટર તમારા કેટલા આંકડાનું છે? કેટલા બીટનું રજિસ્ટર છે ડેટા પોઇન્ટર? DTPR 16. બે જેવા છે રજિસ્ટર, એટલે સ્ટેક પોઇન્ટર, DTPR અને પ્રોગ્રામ કાઉન્ટર. આ બધા કેટલા બીટના રજિસ્ટર છે? 16 બીટના રજિસ્ટર છે, જેને આપણે એડ્રેસિંગ મોડમાં જોયું હતું કે ભાઈ જો તમારે એડ્રેસ થી કામ કરવું હોય તો એડ્રેસ કેટલા બીટનું હશે? 16 વાળું 16 બીટનું હશે. એની અંદર કામ કરવું હોય તો તમારે DTPR નો યુઝ કરવો પડે. DTPR નો યુઝ કરવો હોય તો ડેટા દેખાડતું પોઇન્ટર, એટલે કે ડેટા પોઇન્ટર એનું શું દેખાડે છે? એડ્રેસ. ડેટા તમારો સિક્વન્સમાં તમારે ઓપરેટ કરવાનો હોય એટલે તમારે દરેક વખતે DTPR ને શું કરવું પડે? ઇન્ક્રીમેન્ટ કરવું પડે કે ભાઈ પહેલા 2000 છે, પછી ડેટા ક્યાંથી આવશે? 2001 માં. પછી ડેટા ક્યાંથી આવશે? 2002 માં. તો આપણે ઇન્ક્રીમેન્ટની ઇન્સ્ટ્રક્શન રાખી છે. કઈ છે? INC DTPR. ડિક્રીમેન્ટ માટે કોઈ ઇન્સ્ટ્રક્શન રાખી નથી, કારણ કે દરેક ઇન્સ્ટ્રક્શન માટે એક ઓપરેશન કોડ જનરેટ કરવો પડે અને મોટા ભાગનું જે આપણું કામ હતું એની અંદર ઇન્ક્રીમેન્ટથી કામ થઈ જાય છે. ડિક્રીમેન્ટ કરવાની જરૂર નથી પડતી. તો ઇન્સ્ટ્રક્શનની વેલ્યુ લિમિટેડ રાખવા માટે આપણે ઇન્સ્ટ્રક્શન ખાલી કોની બનાવી છે? INC DPTR. ઇન્ક્રીમેન્ટની રાખી, ડિક્રીમેન્ટની ઇન્સ્ટ્રક્શન રાખી નથી. નેક્સ્ટ ગુણાકાર, જે આપણે કીધું એ શું આવ્યું છે? ઇન્સ્ટ્રક્શન જુઓ કઈ છે? મલ AB. વચ્ચે કોઈ કોમા દેખાય છે? સીધું કે મલ્ટીપ્લિકેશન એબ્સન્ટ છે. ટાઈમ વાંચીએ તો આ લખીએ ને કે ભાઈ 7 નંબર મેળવું રાખીએ, એની સામે લખ્યું હોય AB, તો કે આ તો એબ્સન્ટ છે. રિઝલ્ટમાં જુઓ તો કે ઓહો B ગ્રેડ આવ્યો ભાઈ, વાહ, બરાબર. એવી રીતે આ વચ્ચે કોઈ કોમા છે કેમ નથી રાખ્યો? કે ઇટસેલ્ફ સજેસ્ટ કરે છે કે ભાઈ તમારું આખું રિઝલ્ટ ક્યાં સ્ટોર થવાનું છે? A અને B. કારણ કે મલ્ટીપ્લિકેશન 8 બીટનું કેટલો નંબર પ્રોડ્યુસ કરે છે? 16 આંકડા. અને 16 આંકડાનો નંબર સ્ટોર કરવા માટે 16 બીટ જોઈએ. A રજિસ્ટર 8 બીટનું, B રજિસ્ટર 8 બીટનું, બે ભેગા કરો તો કેટલા થઈ જાય? 16 આંકડાનું થઈ જાય. ફિગરથી દેખાડ્યું છે કે ભાઈ રજિસ્ટર A, રજિસ્ટર B, એટલે ડેટા 8 બીટના ડેટા ગયા પ્રોસેસ થઈ અને B ની અંદર હાયર આવ્યો, એટલે કે 1250 લખ્યું હોય તો 12 ક્યાં હશે? B માં, અને 50 શેમાં હશે? A માં. કદાચ મેં પહેલા કીધું હતું ત્યારે ઊંધું કીધું હતું કે A માં હાયર બીટ છે, A માં ભૂલ. B માં ને કયું બીટ આવવાનું છે? હાયર બીટ શેમાં છે? B માં, અને લોઅર બીટ શેમાં રાખીએ છીએ? A ની અંદર આવે છે. ભાગાકાર, રજિસ્ટર A અને રજિસ્ટર B. પહેલો ડેટા A માં, બીજો ડેટા શેમાં હશે? B માં. પ્રોસેસ થશે, તમારું જે ભાગફળ છે એ શેમાં જશે? A માં. એટલે કે 57 ને 7 વડે ભાગવાના છે તો રિઝલ્ટ આવ્યું 8. 8 શેમાં જશે? A માં. 7 × 56 બચ્યું કેટલું? A. એક ક્યાં આવશે? રજિસ્ટર B. એટલે કેટલા બચ્યા એ જોવું હોય, રિમાઇન્ડર જોવું હોય તો તમે શું ચેક કરશો? B. અને ભાગફળ જોવું હોય તો શું ચેક કરશો? રજિસ્ટર A. એક મિનિટ ઓવરફ્લો વાળું નહીં, પ્રીવિયસ ઉપરનો એરો વાઇઝ હજી. હવે નેક્સ્ટ નીચે ઇન્ક્રીમેન્ટ પાછળ નીચેની. હા, ડિવિઝન કરતી વખતે જો B ની અંદર 0 વેલ્યુ હોય તો રિઝલ્ટ પોસિબલ છે નહીં. એ ઇન્ડિકેટ કરવા માટે કે ભાઈ જે A માં અથવા B માં જવાબ આવે છે એ જોવાની જરૂર નથી અથવા એ ટ્રસ્ટેબલ રિઝલ્ટ નથી, એટલા માટે
PSW માં ઓવરફ્લો ફ્લેગ ની વેલ્યુ કેટલી થઈ જશે? જ્યારે તમે કોઈ વસ્તુ જોડે ભાગાકાર કરશો ત્યારે રિઝલ્ટ હંમેશા FF કરતા કેવું આવશે? ઓછું આવશે. ખ્યાલ આવે છે? બે મોટા આંકડાનો ભાગાકાર કરશો, ધારો કે બે મોટા આંકડા કયા છે? બે આંકડાના હેક્સાડેસિમલમાં FF ભાગ્યા FF કરો તો રિઝલ્ટ શું આવે? 1 આવશે. FF ભાગ્યા સૌથી નાનો આંકડો 0 1 તો પણ રિઝલ્ટ કેટલું આવવાનું છે? FF. એનો મતલબ જ્યારે ભાગાકાર કરો છો ત્યારે કોઈ પણ સંજોગોમાં રિઝલ્ટ FF કરતા વધારે જવાનું નથી. એનો મતલબ ઓવરફ્લો ફ્લેગ ડિવિઝન વખતે કોઈ દિવસ ચાલવાનો છે નહીં. તો જો ડિવિઝન ઓપરેશન કરતી વખતે ઓવરફ્લો ફ્લેગ બંધ થાય છે, એનો સિમ્પલ મીનિંગ એક જ છે કે જે રિઝલ્ટ દેખાડે છે એ સાચું છે નહીં. કેમ? કારણ કે b ની વેલ્યુ કેટલી આવે છે? 0. અને કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવાથી રિઝલ્ટ આવે છે ઇન્ફાઇનાઇટ, જે પોસિબલ નથી. તો ઓવરફ્લો ફ્લેગ દ્વારા આપણે યુઝરને જણાવી રહ્યા છે કે ભાઈ તું જે ઓપરેશન કરે છે એના પછી જે રિઝલ્ટ આવ્યું છે એ સાચું છે નહીં. કારણ કે એક્યુમ્યુલેટર અને b માં કોઈ રેન્ડમ નંબર તો ટાઈપ થઈને આવી જ જશે. કારણ કે b અને a એમાં દેખાશે શું? કયા આંકડા હોય છે? 0 અને 1. હેક્સાડેસિમલ તો આપણે આપણા સમજ માટે કર્યું છે, બાકી અંદર તો કયા બીટ હશે? 0 1 0 1 હશે. ઓપરેશન થશે એટલે બાય ડિફોલ્ટ કોઈ પણ રેન્ડમ નંબર અંદર આવી જશે 0 1 0. આપણે એના પરથી કરીને કરી લેશું કે આ જવાબ તો આ દેખાય, પણ એ જવાબ સાચો નથી એવું ક્યારે ખ્યાલ આવશે? જ્યારે આપણે કર્વ ફ્લેગ જોશું, ઓવરફ્લો ફ્લેગ. એટલે જ્યારે બી તમે ડિવિઝનનું ઓપરેશન કરતા હોય ત્યારે ખાસ કર્વ ફ્લેગ ચેક કરવાનો, ઓવરફ્લો. જો ઓવરફ્લો ફ્લેગ 1 છે તો પછી તમારે રિઝલ્ટ જોવાની જરૂર છે નહીં, કારણ કે રિઝલ્ટ છે એ સાચું છે નહીં. અને એવું ખાલી એક જ કન્ડિશનમાં થાય છે. ક્યારે? જ્યારે રજિસ્ટર b ની વેલ્યુ કઈ છે? 0. એટલે પહેલા ચેક કરી લેવાનું કે ઓવરફ્લો ફ્લેગ 0 છે. 0 છે તો રિઝલ્ટ કેવું છે? વેલ્યુ. એમાં શું દેખાડતું હશે તમારું? ભાગ. અને b માં શું દેખાડતું હશે? રિમાઇન્ડર એટલે કે શેષ. ખ્યાલ આવ્યો? હા. એટલે એક્ઝામ્પલ મેં શું કીધું કે ધારો કે મારે 56 ભાગ્યા 8 કરવો છે તો 56 એ હેક્સાડેસિમલ નંબર છે, 0 8 એ પણ હેક્સાડેસિમલ નંબર છે. એટલે a ની અંદર મેં શું મૂક્યું? પહેલા 56. b ની અંદર શું મૂક્યું? 8. 0 8 0 8 મૂક્યા એટલે હવે ઓપરેશન કેવું થશે? ડિવિઝન ab એટલે કે 56 ભાગ્યા 8. જો ભૂલથી તમે 8 મૂક્યા a માં અને b માં 56 મૂક્યા તો એ શું સમજશે કે મારે 8 ભાગ્યા 56 કરવાના છે. એટલે જેનાથી તમારે ભાગવાનું હોય એટલે 56 છે તો 56 હંમેશા ક્યાં આવશે? a માં. જેનાથી ભાગવાનું છે 8 નંબર એ ક્યાં આવશે? b માં. એટલે જેવા તમે 56 ભાગ્યા 8 કર્યા તો શું આવશે રિઝલ્ટ? 56 ભાગ્યા 8 એટલે રિઝલ્ટ શું આવ્યું? 7. રિમાઇન્ડર શું બચશે? 0. 7 8 56 આપણે 56 એક ભાગી રહ્યા છે તો રિમાઇન્ડર શું આવ્યું? 0. રિઝલ્ટ શું આવ્યું? 7. તો 7 ક્યાં સ્ટોર થશે? a માં. 0 ક્યાં સ્ટોર થશે? b માં. ખ્યાલ આવે છે? રોનક ખ્યાલ આવે? b 0 હોય. હા, b 0 છે. ચલો ધારો કે મેં પહેલો નંબર લીધો 50, બીજો નંબર શું લીધો? 0. જેવો નંબર b 0 થયો એટલે એ શું કરી દેશે? કયું ઓપરેશન કરી દેશે? ઓવરફ્લો ફ્લેગને ડાયરેક્ટ શું કરી દેશે? બંધ કરી દેશે. એટલે પછી તમારે a અને b માં કોઈ પણ ગાર્બેજ વેલ્યુ પડી હશે જે સાચી વેલ્યુ છે નહીં. ભલે એ નંબર દેખાડતું હોય 50 અને 5, એમાં દેખાડશે 50 અને b માં 5 પણ એ વેલ્યુ સાચી છે નહીં. એ કોઈ પણ રેન્ડમ ઓપરેશન થયું છે. એટલા માટે કહું છું કે પહેલા કયું ફ્લેગ ચેક કરવાનો? ઓવરફ્લો ફ્લેગ ચેક કરવાનો. ઓવરફ્લો ફ્લેગ સાચા ડિવિઝન માટે હંમેશા શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. ઓવરફ્લો ફ્લેગ 0 આવે છે એનો મતલબ કે ઓપરેશન જેન્યુઅન છે. પછી તમારે શું જોવાનું? a માં જે દેખાડતું હશે એ શું હશે? તમારો ભાગફળ. અને b માં જે દેખાડતું હશે એ શું હશે? રિમાઇન્ડર એટલે કે શેષ. ખ્યાલ આવે છે? ઓપરેશન થયા પહેલા એમાં શું હતું? 56 અને 8. જેવું ઓપરેશન પતી ગયું પછી એમાં શું આવી જશે? 7
અને G. એમાં શું આવશે 7 અને B માં શું આવશે? એટલે જો તમે લાઈન બાય લાઈન જે રીતે આપણે પહેલા 4 પ્રોગ્રામમાં કહેતા હતા કે લાઈન બાય લાઈન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરો, તો લાઈન બાય લાઈન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરશો ને તો પહેલા A માં વેલ્યુ દેખાશે તમને 56, B માં વેલ્યુ દેખાશે 8. પછી જેવું તમારું ઓપરેશન વાળી કમાન્ડ આવી કે ડિવિઝન A B, એટલે એ કમાન્ડ એક્ઝિક્યુટ થયા પછી તરત A અને B ની વેલ્યુ બદલાઈ જશે. A માં શું જતું રહેશે 7, B માં શું જતું રહેશે 0. તો રિઝલ્ટ પણ કોણ શેમાં છે? રજિસ્ટર. ડેટા પણ ક્યાં હતો? રજિસ્ટર. બરાબર. ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન એ સ્પેશિયલ ઓપરેશન છે કે જેમાં તમને બંને રજિસ્ટરની જરૂર પડે છે. એટલા માટે બંને ડેટા કમ્પલસરી તમારે ક્યાં લાવવા પડે? A અને B. 6 ગુણ્યા 5 કરો, 6 ગુણ્યા 5 તો રિઝલ્ટ કેવું આવશે? 30. 5 ગુણ્યા 6 કરો તો પણ રિઝલ્ટ કેવું આવશે? 30. તો મલ્ટીપ્લિકેશન વખતે તમે નંબર આગળ પાછળ લેશો. ધારો કે એવું કહું છું કે 5 ગુણ્યા 6 કરો, તો તમે 6 ને A માં લાવશો અને 5 ને B માં લાવશો તો કોઈ ફરક પડવાનો નથી, કારણ કે મલ્ટીપ્લિકેશન નો રૂલ શું કહે છે? A ગુણ્યા B બરાબર B ગુણ્યા A. પણ ડિવિઝનમાં એવું ચાલશે નહીં. ડિવિઝનમાં જો 30 ભાગ્યા 10 કરવાના છે તો કમ્પલસરી A માં શું લાવવું પડશે? 30 અને B માં શું લાવવું પડશે? 10. ભૂલે ચૂકે 10 આમાં લીધા અને 30 આમાં લીધા તો એ શું સમજશે કે મારે શું કરવાનું છે? 10 ભાગ્યા 30. ખ્યાલ આવે છે? હવે એકદમ કામની ઇન્સ્ટ્રક્શન છેલ્લી પણ બહુ ઇમ્પોર્ટન્ટ કઈ? BAA. ધારો કે હું 20 કોઈ જગ્યાએ કેલ્ક્યુલેટર લઈને બેઠો અને હું કરું છું કે ભાઈ 25 + 25, તો જવાબ કેટલો આવવો જોઈએ? 50. કેલ્ક્યુલેટરમાં યુઝ શું થયું છે? 8051. બરાબર. મોટા ભાગના જેટલા પણ નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ છે બધાની અંદર 8051 અથવા એના જ અલગ અલગ વેરિયન્ટ યુઝ થયા. જેમ કે આપણે એવું કહીએ કે ભાઈ મારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો કોઈની પાસે સેમસંગ હશે, કોઈની પાસે એનું પ્રોસેસર અલગ, પણ બધા સિસ્ટમ કઈ વાપરી રહ્યા છે? એન્ડ્રોઈડ વાળી. એવી રીતે નાની નાની એપ્લિકેશનમાં બધામાં જે કંટ્રોલર છે એ કયું છે? 8051 ના જ અલગ અલગ વેરિયન્ટ છે. તો જો હું ઓપરેશન કરું કે 25 + 25 અને રિઝલ્ટ એવું દેખાડે કે 4A, તો હવે આપણે તો 8051 ભણ્યા છે તો આપણને ખબર પડી જશે કે ના 4 એની જગ્યાએ શું કરવાનું છે? કન્વર્ટ કરવાનું. પણ કોઈ બીજો માણસ હશે તો હું તમને એવું કહું કે લાઈ 4 રૂપિયા થયા, લાઈ 3C રૂપિયા થયા, લાઈ તો પેલો કહેશે ને કે શું લા પાગલ જેવો 3C રૂપિયા કાઢવા ક્યાંથી? બરાબર. તો ઓપરેશન અંદર શેમાં થઈ રહ્યા છે? હેક્સાડેસિમલ. પણ આપણે એને કન્વર્ટ શેમાં કરવા પડે? બહાર ડેસિમલ. તો એના માટેની આ ઇન્સ્ટ્રક્શન છે. બરાબર. ધારો કે હું એવું કહું કે 2 + 3 તો પ્રોબ્લેમ થવાનો છે? ના. હું એવું કહું કે પહેલી વસ્તુ 2 રૂપિયાની છે, બીજી વસ્તુ 3 રૂપિયાની છે, તો 2 + 3 કેટલા રૂપિયા કેલ્ક્યુલેટરમાં દેખાડશે? 5. કહેશે કે આ 5 રૂપિયા, વાંધો નહીં. હું એવું કહીશ કે પહેલી આઈટમના 5 રૂપિયા, બીજી આઈટમના 4 રૂપિયા, કેટલા રૂપિયા થયા? 9. તો વાંધો નથી. પણ હું એવું કહીશ કે પહેલી આઈટમના 5 રૂપિયા અને બીજી આઈટમના 5 રૂપિયા, તો એ રૂપિયા. કહેશે કે હા કેટલા? તો કે એ રૂપિયા. તો કે કેટલા? પણ તું મને એ કઈ બોલાવે છે કે ના ના એવું નહીં, જો એ આવે છે કેલ્ક્યુલેટર તો એવું ચાલે? આપણે તો એની જગ્યાએ કેટલા દેખાડવા પડે? 10 દેખાડવા પડે ને. એના માટેની ઇન્સ્ટ્રક્શન છે. જો કઈ ઇન્સ્ટ્રક્શન છે? DAA. આપણા જેટલા પણ એડિશનના પ્રોગ્રામ છે એની અંદર હંમેશા છેલ્લી ઇન્સ્ટ્રક્શન કઈ હશે કેલ્ક્યુલેટરમાં? DAA. કારણ કે જવાબ તો આવે છે હેક્સાડેસિમલમાં, હું એને શેમાં કન્વર્ટ કરી રહ્યો છું? ડેસિમલમાં કન્વર્ટ કરી રહ્યો. નામ શું છે? ડેસિમલ એડજસ્ટ એક્યુરેટ. લોજિક શું છે એનું? ધારો કે મારો જવાબ A છે, મારે દેખાડવાના કેટલા છે? 10 દેખાડવાના છે. 10 ક્યારે આવશે હેક્સાડેસિમલમાં? 9 પછી કેટલા ઉમેરો તો 10 આવે? હેક્સાડેસિમલમાં 9 પછી કેટલા ઉમેરો તો 10 આવે? 9 પછી શું આવે છે? 1 ઉમેરો તો શું આવશે? A. 2 ઉમેરું તો B. 3 ઉમેરું તો C. 4 ઉમેરું તો D.
5 ઉમેરું તો E, 6 ઉમેરું તો F, પછી નંબર કયો આવ્યો 1 0. ખ્યાલ આવે છે? પછી નંબર શું આવ્યો 1 0. એટલે જો રિઝલ્ટ A આવતું હોય તો મારે એની અંદર કેટલા એડ કરી દેવાના 6 એડ કરવાના, તો મને રિઝલ્ટ કેટલું દેખાડશે 1 0 દેખાડશે. એટલે આપણે લોજિક શું પકડી રાખ્યું, બે આંકડાના નંબર હશે આપણા, એમાંથી પાછળનો આંકડો જો 9 કરતા મોટો હોય તો એની અંદર શું એડ કરી દેવાના 6 એડ કરી દો. 6 એડ કરી દો તો એ તમને સાચો ડેસિમલ નો આંકડો દેખાશે. ભલે એ આંકડો છે કયો હેક્સાડેસિમલ, પણ આપણને દેખાડશે કઈ રીતે ડેસિમલ ની રીતે. જેમ કે ફોર એક્ઝામ્પલ 9 પ્લસ 1, તો હેક્સાડેસિમલ માં આન્સર કેટલો થયો A. જેવો A આવ્યો એટલે આપણો પ્રોગ્રામ શું કરશે, A એટલે 9 કરતા વધારે મોટો છે, A એટલે 9 કરતા મોટો આંકડો થયો તો એની અંદર કેટલા એડ કરી દેશે 6. હવે A માં 6 એડ કરીએ તો શું આવે B C D E F 1 0. ખ્યાલ આવે છે? તો આપણે તો 1 0 જ જોતું હતું, આપણે A જોતું, આપણે શું દેખાડવાનું જોતું હતું 1. એટલે જે નંબર આવે એની અંદર 6 નંબર એડ કરો તો આપણને આપણો ડેસિમલ ડિજિટ દેખાડશે. પાછળ આંકડા એવી રીતે આગળનો આંકડો હોય તો 6, ધારો કે પાછળનો આંકડો છે 60 હોય તો 60 વત્તા મારે કરવું હોય તો એને શું કહીશ 10 એડ કરવા પડે. ખ્યાલ આવે છે હું શું કહું છું? ધારો કે એક જ આંકડો છે 6, 6 વત્તા 6 તો શું થશે 12. પણ મારે આગળના ડિજિટમાં એડ કરવા છે તો મારે કેટલા એડ કરવા પડશે 6 ની જગ્યાએ 60. કેટલા એડ કરવા પડશે 60. આપણી નંબર સિસ્ટમ એ રીતે ચાલે છે ને, છેલ્લો નંબર હોય તો 1, પછી શું આવે 10, પછી શું આવે 100, પછી શું આવે 1000. એવી રીતે બે ડિજિટ હોય તો પહેલામાં એડ કરવો છે તો 6, આગળમાં એડ કરવો છે તો 60. LSB ચેક કરો એટલે પાછળનો આંકડો ચેક કરો, 9 કરતા મોટો છે તો કેટલા એડ કરીશ 6. આગળનો આંકડો ચેક કરો, 9 કરતા મોટા છે તો કેટલા એડ કરીશ અંદર 60. તો મને કઈ વેલ્યુ મળશે પ્રોપર ડેસિમલ વેલ્યુ મળશે. એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું. જો મારે કેટલા કરવા છે 99 વત્તા 99, કેટલો જવાબ આવે છે હેક્સાડેસિમલમાં 132. કેટલા આવે છે 132. કઈ રીતે ગણ્યા છે એને? આ 9 વત્તા 9 18, એટલે 9 વત્તા 9 બે કઈ રીતે લાવ્યો છે તો 9 પ્લસ A B C D E F 1 એટલે 0 1 અને 2. ખ્યાલ આવે છે? તો 9 માં 9 એડ કરો તો કેટલા આયા 2. કેરી ફ્લેગ 1 થશે તમારો, ફરીથી કરશો ઓપરેશન તો એવી રીતે થશે 1 અને 3. તો જો તમે કેલ્ક્યુલેટર ની અંદર કર્યું 99 વત્તા 99 તો કેટલો જવાબ આવશે 132. આ તો ફાયદો થઈ ગયા ને, 299 રૂપિયાની વસ્તુઓ લો અને પે કેટલા કરવા પડ્યા 132. કેમ? કારણ કે સિસ્ટમ કઈ છે હેક્સાડેસિમલ. પણ આપણે પ્રોગ્રામમાં પાછળ એક ઇન્સ્ટ્રક્શન કઈ નાખી દીધી DAA, એટલે એ શું ચેક કરશે 132 રિઝલ્ટ આવ્યું છે, કેરી ફ્લેગ છે, કેરી ફ્લેગ 1 થશે. કેરી ફ્લેગ 1 થયું છે એનો મતલબ શું છે કે આંકડો 9 કરતા કેવો થયો હશે મોટો, એટલા માટે એની અંદર કેટલા એડ કરશે 6. એવી જ રીતે બીજા ઓપરેશનમાં પણ કેરી ફ્લેગ થયો છે એટલે એની અંદર કેટલા એડ કરશે 60. એટલે જવાબ કેટલો આવશે, કેટલા એડ કરવાના પેલામાં 6, પેલામાં 60, 60 વત્તા 6 66. 132 ની અંદર કેટલા એડ કરશે 66. એટલે આપણે ડિસ્પ્લેમાં શું દેખાડશે 198. 99 વત્તા 99 કેટલા આવે ડેસિમલમાં 198 આવી જાય છે. ખ્યાલ આવે છે? કેલ્ક્યુલેટરમાં સેમ આપણે જે અત્યારે ભણીએ છીએ એ જ પ્રોગ્રામ છે એડિશનનો, ખાલી છેલ્લી ઇન્સ્ટ્રક્શન કઈ આપી દીધી છે DAA. તમે કેલ્ક્યુલેટરમાં જે પણ આંકડા જોઈ રહ્યા છો એ બધા હેક્સાડેસિમલ છે, પણ એને ધ્યાન શું રાખી દીધું છે કે કોઈ બી સંજોગોમાં A B C D E F આ દેખાવા જોઈએ નહીં. જો હું એના પ્રોગ્રામમાં જઈને ખાલી DAA વાળી ઇન્સ્ટ્રક્શન કાઢી નાખું
અને એ કેલ્ક્યુલેટર તમને આપી દઉં, પછી જો મજા આવે. તમે કંઈ પણ સરવાળો કરશો 9 ની પછીનો 9 કરતા મોટો, એ બધામાં તમને શું દેખાવા લાગશે? એબીસી દેખાવા લાગશે, અથવા તો 99 વત્તા 99 કેટલા આવશે? 132 આવશે. તો આ એક જ ઇન્સ્ટ્રક્શન થી તમે વિચારો કે કેટલો મોટો ચેન્જ આવી ગયો બધાની લાઈફમાં, કે જે ઓપરેશન થતા હતા હેક્સાડેસિમલ વાળા, હવે આપણે એને શેમાં કન્વર્ટ કરી શકીએ? ડેસિમલ, કે જે રિયલ લાઈફમાં યુઝ થાય છે એવી સિસ્ટમ. અત્યાર સુધી આપણે ભણવાનું શું કર્યા? હેક્સાડેસિમલ. તો આપણે થવું જોઈએ ને કે યાર તમે બધી વાતો કરો છો હેક્સાડેસિમલ, પણ રિયલ લાઈફમાં તો બધું શેમાં યુઝ થાય છે? ડેસિમલ. તો ખાલી એક ઇન્સ્ટ્રક્શન લખી અને તમે નંબર શેમાં કન્વર્ટ કરી દીધો? ડેસિમલમાં. કામ થઈ ગયું પૂરું, રિઝલ્ટ બી આવે છે. અને બીજા કોઈને, હવે વિચારો, આપણા સિવાય બીજા કોઈને અત્યારે ખબર નથી કે જે દેખાડે છે કયા નંબર છે? હેક્સાડેસિમલ. કેલ્ક્યુલેટરમાં જે પણ દેખાડે છે એ નંબર કયા છે? બધા હેક્સાડેસિમલ છે. એ ખરેખર ડેસિમલ નંબર છે. પણ એ કોને ખબર હશે? જે આ ભણ્યા છે એ બધા, જેટલા 8051 ના પરિચયમાં આવ્યા હશે, ઇન્સ્ટ્રક્શનના પરિચયમાં આવ્યા હશે, એ બધાને હવે ખબર હશે કે ભાઈ કેલ્ક્યુલેટરમાં હું જોઉં છું એ તો મને શું બનાવી રહ્યા છે? ઉલ્લુ બનાવે છે આપણને. એને તો અંદર ખાલી 6 અને 60 એડ કરીને જ ચાલે છે. આપણે શું બની રહ્યા છે અત્યારે? ઉલ્લુ બની રહ્યા. પણ રિયલ લાઈફમાં ડેસિમલ સિસ્ટમ કામની છે, એટલા માટે આપણે એનો યુઝ કરવાનો. કેટલા વાગે? હા? રિએક્શનમાં છે. એક જણ ખરી છે એટલે તમને કહી આવો ને કે તમારે કહો તો ખરા. જો હજી બી દર વખતે તમને કહી કે મને સમય